આનાથી આ જે આટલો બધો કમોસમી વરસાદ પડ્યો એનાથી તમારો પાક બગડ્યો, એનાથી તમારી જીવનશૈલી ઉપર કશો પ્રભાવ પડશે? પડવાનો જ ને. અનાજ ખાવાની વસ્તુ તો બગડી જાય. 100%. આ ઘાસ તો કદાચ વેચાતો લાગે, પણ ઘાસે હાથમાં ના આવે, ઢોરને શું ખવડાવવું? 100%. અમે શું કહે, આ અનાજ તો હવે કોમ લાગવાનું નહીં. બરાબર. 100%. હા, પલળી ગયું અનાજ લાગે જ નહીં કોમ. ના ગમમાં લાગે. એટલે હવે અમારે તો આ મોતના ગોરા હોય એવું જ છે ભાઈ. શું કરવાના લોકો? 100%. તમે સરકાર જોડે, આપણા નેતાઓ જોડે, આપણા ધારાસભ્ય જોડે, આપણા હમણાં જ બનેલા રમણભાઈ સોલંકી જે કેબિનેટ મંત્રી બન્યા છે એમની જોડે શું આશા રાખો છો? હવે તો આનું થોડું ઘણું આપણને વધારે નહીં, 50-60% વળતર, 10-15% વળતર કશું મળવાનું નહીં. બરાબર છે. 100%. હવે જેમ બને એમ વધારે આપે તો બરાબર છે, બાકી 100%. એનો કોઈ અર્થ જ નહીં. 100%. આટલા બધા નેતાઓ આવ્યા, ચૂંટાઈને કોંગ્રેસ હતી, ભાજપ હતી, કોઈ વળતર મળતું નહીં. બરાબર. આ 3-4 સિઝનથી તો અમારે આવું જ ચાલે છે. બોલો. 3-4 સિઝનથી હા. આપણા કાંઠાગાળાના ખેડૂતોને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે.